મારું નામ પરેશ પીપળિયા, વોર્ડ નંબર 6 ના કોર્પોરેટર છું. શું કહેશો, શું પ્રશ્ન છે? લગભગ મહિના દિવસ થયા મારા વિસ્તારમાં ડીઆઈ પાઇપલાઇનના નવા કનેક્શનમાંથી પાણી આપવાનું ચાલુ કર્યું. એમાં ચંપકનગર 3 થી લઈને ગોવિંદબાગ મેઇન રોડ સુધીના બેલ્ટમાં બ્રાહ્મણીયાપરા ચંપકનગર સિંગાળા પ્લોટમાં પાણીના ધીમા પ્રેશરને લઈને મેજર ફરિયાદો છે. શક્તિ સોસાયટીમાં ખાસ કરીને 13-14 નંબર અને સિલ્વર નેસના અમુક ભાગોમાં ધીમા પાણીના ફોર્સની કમ્પ્લેનો બહેનો દ્વારા આવે છે. અધિકારીઓને અમે અનેક વાર રજૂઆતો કરી, પણ એ એવું કહે છે કે અઠવાડિયાનો સમય આપો, અમે એમનો પ્રોબ્લેમ સોલ્વ કરી દઈશું. ગઈકાલે કોર્પોરેશનના અમારા વોટરવર્ક્સના અધિકારીઓ આજી ડેમના ટાંકે પાણીનું પ્રેશરને ચેક કરવા ગયા હતા. ગઈકાલે સાંજે હું અને મારા સાથી કોર્પોરેટરો સિટી એન્જિનિયર સાહેબને મળવા ગયા હતા, પણ અનિવાર્ય સંજોગોને કારણે સાહેબ અમને મળી શક્યા નહોતા. ત્યારે એવી વાત થઈ કે ત્યાંથી તો પ્રેશર બરાબર આવે છે, પણ હવે કદાચ એવું બની શકે કે એક જ વોલમાંથી ઝાઝા વિસ્તારને પાણી આપતા હોય તેમાં પાર્ટ કરી નાખે, અને એ એક ટ્રાય કરી જોઈએ જેથી આ પ્રશ્ન સોલ્વ થઈ શકે. અંદાજિત 8-10 દિવસનું કીધું છે. બને એટલું શક્ય હશે એટલું વહેલું આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય એવો પ્રયત્ન કરશું, એવો અધિકારીઓ બાંયધરી આપી છે. મારું નામ પ્રતીક્ષાબેન છે. અમે સંત કબીર રોડ પર શક્તિ સોસાયટી શેરી નંબર 13 માં રહી છીએ. અત્યારે અમે ભાવેશભાઈ કોર્પોરેટરની ઘરે આવેલા છીએ પાણીની રજૂઆત કરવા માટે કે અમારા ઘરે પાણી આવતું નથી. જે મહિના દિવસ ત્યાં નવી લાઈન નાખી છે એમાં અમારે પાણી સાવ કૂતરો લાર પાડે ને એટલું પાણી આવે છે, એથી વધારે પાણી આવતું નથી. અને 20 મિનિટ પાણી આવે એમાં અમે પીવાનું પાણી ભરી અને થોડુંક ટાંકામાં જાય, તો એટલા પાણીમાં અમે આખો દિવસ કાઢી કેમ? તો અમે ભાવેશભાઈની આવી એટલે ભાવેશભાઈ અમને જવાબ દે છે કે 3 થી 4 દિવસમાં તમારી પાસે પાણી આવી જશે, તમારા લાઈનનો પ્રોબ્લેમ સોલ્વ. તો આ 1 મહિનોથી અમે એવી રીતે ધક્કા ખાઈ છીએ. તો ધારાસભ્યો અમે જ્યારે ફોન કરી ધારાસભ્યને, તો ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ અમારો ફોન પણ નથી ઉપાડતા. અને અમારી શેરીમાં જે મેન અમારા કરતા હતા અમે જે ભાઈ છે ને એના બધા કાર્ય પાર્ટીમાં જ છે, તો એનો પણ ફોન ઉપાડતા નથી કે ભાઈ એને જવાબ દઈ શકી. તો અમે શું કરીએ હવે? જો અમે પાણીનો ટેન્કર મગાવીને તો એમાં 500-550 રૂપિયા લે. જેવા ટેન્કર અત્યારે ટેન્કર વાળાને ખબર છે કે આ લોકોને ડિમાન્ડ છે, એટલે એ લોકો અત્યારે 500 લે, 600 લે, કાંઈ નક્કી નથી હોતું. અને રિક્ષા મગાવી તો એ કોઈ અમારી પાસેથી 150 લે છે, કોઈ 200 લે છે, કોઈ 250 લે છે. એટલે આપણે એને તો દેવાના જ છે પૈસા. અમારે શું બધાને આવી રીતે પૈસા જ ખવડાવવાના? તો અમે એવી કરીએ ને કે ધારાસભ્યને અમે રજૂઆત કરી છે કે અમને પૈસાના ટેન્કરના પૈસા આપતા જાય. એટલે અમે કાલ સવારે કોઈની ઘરે નહીં કોર્પોરેટરને જાય કે નહીં ધારાસભ્યને અમે રજૂઆત કરી કે ભાઈ અમને પાણી આપો, અમને ટેન્કરના પૈસા આપતા જાય લોકો. એટલે અમે અહીંયા જોઈ અને અમે એમ જ કહીએ છીએ કે અમારે પૈસા નથી જોતા, તમે રાખો તમારી પાસે, પણ અમને પાણી એક અમારા ઘરે પહોંચાડો, બસ, બીજું કાંઈ નહીં. ફોર્સ આવવો જોઈએ પાણીનો. અત્યારે અમે મોટર 1-1 કલાક સુધી મોટરો બારી ત્યારે માંડ 20 પાણી પૂરી આવે છે.